વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। તો આજે છે ભાદરવો વદ તેરસનું શ્રાદ્ધ છે ને હવે 3 દિવસમાં તો નવરાત્રી આવી જશે। अभी मजा आएगा ना भिड़ो। નવરાત્રી આવવાની છે પણ સુરતમાં તો રોજ વરસાદ આવે છે। કાલે સવારમાં વરસાદ હતો બપોર સુધી ને આજે વીજળીના કડાકા સાથે વરસાદ આવે છે। અને તમારી કઈ સિટી છે અને ક્યાં વરસાદ પડે છે કે નહીં કોમેન્ટ કરજો। બાકી દેહમાં પણ વરસાદ નથી। બાનો ફોન આવ્યો હતો કે ગામડે તો કે વરસાદ નથી એમ। અને આ બાજુ સવારમાં છે ને ઋષિ મસ્ત મજાનો રમે છે પણ એને થઈ ગઈ છે શરદી। રામ 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 વાગી ગયા છે 12 વાગી ગયા છે ને આપણા બ્લોગની શરૂઆત થાય છે। આ બાજુ રસોડામાં છે ને રસોઈની તૈયારી પણ થઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો શું બનાવવાનું છે બપોરે? બનાવી છે હાદી ખીચડી, હા સેવ ટમેટા શાક રોટલી। ઠીક, સેવ ટમેટાનું શાક રોટલી ને સાદી ખીચડી। તો જાય ટમેટા સુધારવામાં આવી રહ્યા છે અને ચાલુ કર્યું હા 12 વાગે ચાલુ કર્યું છે। તો ચાલો ત્યારે જો એવું બધું છે। અને છે ને મેં કાલે બ્લોગ લીધો હતો પણ છે ને 1-2 મિનિટનો કાલનો બ્લોગ આવ્યો છે તો એ બ્લોગ હું છે ને અત્યારે એડ કરું છું, તમે જોઈ લેજો। અમારા રિસીવ બહુ મસ્ત કંઈક અલગ પ્રકારનું બોલ્યો છે તો એવું છે। ચાલો એ બ્લોગ જોઈ લો અને પછી તમે જરૂરથી કોમેન્ટ કરજો। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ। આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। તો અત્યારનો બ્લોગ છે બપોરના 12 વાગે શરૂ થાય છે તો અત્યારે વાગી ગયા છે 1:45 અને મસ્ત મજાનો વરસાદ આવે છે। સુરતમાં તો બહુ વરસાદ છે પણ બાને આપણે ફોન કર્યો છે ને તો બાકી કે અમારા દેહમાં તો કે વરસાદ છે જ નહીં એમ, બોડિયા વરસાદ નથી। સુરતમાં આપણે 2 દિવસ કાલે હતો ને આજે છે ને ઋષિને શું ખાવું છે અને રોહિત જમી લીધું છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો એવું છે ને જમવામાં આપણે બપોરામાં છે સૂકી ભાજી બટેકાની અને ખીર। કોની કોની ખીર ફેવરિટ છે એ કોમેન્ટ કરી દેજો। મને તો બહુ ખીર ભાવે, મારી ફેવરિટ ખીર છે। તમારી ફેવરિટ છે ખીર? મારે ખીર ને ભૂકી ભાજી ભાવે। રોટલી ન હોય તો ચાલે, ભૂકી ભાજી ખીરે હા। તો સોનલ જો બપોરની મસ્ત ગરમા ગરમ રોટલી બની રહી છે તો ચાલો બધા બપોરા કરવા માટે રિસીવ પૈસું હું કોઈ બોલીશ તું રિસીવ કચ 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 બોલો બોલતા તો નહીં ધરો કચ 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 કરો। દેખ ગયા અને વાટકામાં મસ્તી સુજી છે। ના ઋષિ આવું બોલે છે, હું બોલતો હોઈશ કોને ખબર? કાલસી કેવું બોલશો? આવડી જો ખાતા હવે આના કાલથી આવે છે ને ખવડાવવું નહીં પડે, હાથે ખાઈ લે। જો દહીં ખાઈને એટલું ઉડાડે। જો વાહ વાહ આવડી ગયો ભાઈ ઋષિભાઈ ને ખાતા। તો ચાલો આપણે તો બપોરા કરી લેવી અને પછી મળશું। તમે કોમેન્ટ કરજો તમે કઈ સિટીમાંથી છો ને તમારે ત્યાં વરસાદ આવે છે કે ગયો। હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને બપોરના 3 વાગી ગયા છે તો બપોરે જ આપણે થોડાક ફ્રી હોઈએ તો વિચાર્યું કે છે ને હમણાં દિવાળી આવે છે એટલે ડેકોરેશનનું કંઈ ને કંઈ બનાવવાનું મન થાય આપણને। તો આજે લક્ષ્મી પૂજા માટે મસ્ત મજાનું આપણે બાજોટ કયો કે આસન કયો ફૂલનું સિક્કાની મદદથી આપણે બનાવવાનું છે। તો એના માટે જાય કોઈ પણ ડબલ ટેપ હોય ને લઈ લેવાની છે। મેં આનો યુઝ કર્યો છે કારણ કે આ પૂરી થવા આવી છે એટલે આ બેમાં તમારી પાસે જે ડબલ ટેપ હોય લઈ લેવાનું। એક વાઇટકો જોશે અને સિક્કા તમારી પાસે કોઈ પણ એક સરખા સિક્કા હોય, રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા કોઈ પણ ચાલે। મારા પાસે 1 રૂપિયાના વધારે હતા એટલે મેં લીધા છે, બરાબર। તો આટલી વસ્તુ આપણે લઈ લીધી છે અને પછી શું કરવાનું છે કે આજે આપણો વાઇટકો હતો ને એવા ડબલ ટેપ છે ને ફરતી ફરતી લગાડી દેવાની છે અને પછી છે ને સિક્કાની લાઈન કરતી જવાની છે અને પછી એની નીચે સિક્કાની લાઈન કરતું જવાનું છે। એવી રીતના છે ને આપણું મસ્ત મજાનું આ બની જશે। તો ચાલો હું તમને બતાવું કેવી રીતના બને છે, બની જાય એટલે પછી બતાવું હું તમને, કારણ કે વિડીયો શૂટ કરવામાં ફાવશે નહીં, આપણને કંઈક મૂકી દેવી તો થાય। તો ચાલો કેવું, જો કે આ બધા વિડીયો કદાચ જોયો જ હશે પણ તમે તો એ કોમેન્ટ કરીને કહેજો કેવું બને છે એમ। ચાલો ટ્રાય કરીએ। Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the આસન છે ને એકદમ રેડી થઈ ગયું, તમે કોમેન્ટ કરજો કેવું લાગ્યું। અને જો આપણે લક્ષ્મીજીની સ્થાપના પણ કરી છે તો આવું જરૂરથી ટ્રાય કરી શકાય। તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ। આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। તો આજે છે 20 સપ્ટેમ્બર, આજે છે શનિવાર ને
આજે છે ભાદરવો સુદ 14, તો હવે બસ એક જ રાત રહ્યું છે, પછી આસો સુદ એકમ આવી જશે ને નવરાત્રિની શરૂઆત થઈ જશે. તો મમ્મીની જાત્રા તો મસ્ત મજાની ચાલી રહી છે. યમનોત્રી એક ધામ છે ને દર્શન થઈ ગયા છે. તો મમ્મીએ વિડીયો તો મોકલા છે જે અહીંથી યમનોત્રી જતા હોય ને એવા, પણ યમનોત્રીના મંદિરના દર્શન નથી કરાયા. તો એનો વિડીયો આવશે ને ત્યારે આપણે જરૂરથી આખી યમનોત્રીની જે મમ્મીની જાત્રા છે ને એનો વિડીયો આપણે અપલોડ કરીશું. અને બીજું તો એવું છે, સવારમાં આજે વહેલા આપણે નવરા થઈ ગયા છીએ. તો ચાલો આ બાજુ છે ને સોનલ ખાઈ પીએ લીધું છે, હાવ નવરા થઈ ગયા છીએ આજ તો. અને ઋષિએ ભૂતો છે આ જોડી, નકર તો હે હા શરદી થઈ ગઈ એટલે. હા, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે મંદિરની સાફ સફાઈ કરી અને બધાને વાઘા પહેરાવે. તો જો મસ્ત મજાના કાનાજીને નવા વાઘા પણ પહેરાવી દીધા છે. પછી આખું મંદિરના દર્શન કરાવશું તમને. હા, ત્યારે હજી કરવું પડશે એકવાર. તો એવું બધું ચાલી રહ્યું છે ત્યારે. તો મમ્મીનો સ્ટોક છે વાઘાનો ઘણો બધો. તો જો હા, હમણાં આવડા બનાવ્યા હતા બ્લુ કલર. જો આ તો આપણી રક્ષાબંધનની થાળી છે. આ એક હમણાં નવો વાઘો લીધો છે, આ દિવાળીએ પહેરાવાનો છે. આ પોપટી કલરનું. આ બધી મમ્મી હાથે બનાવેલા છે, એટલે આવા તમને કંઈ જોવા નહીં મળે. મોસ્ટ બધા હાથે બનાવે. આ એક તૈયાર લીધો છે, બાકી મોસ્ટ ઓફ હાથે બનાવેલા જ હોય છે. જો આ બધા. આ મોરપીંછવાળો હમણાં બનાવ્યો હતો. આ ગુલાબી કલરનો, વાદળી, દુધિયાઈ. આ કમળ જેવું લાગે, ગુલાબી, લાલ કલરનો. તો આવું બધું છે કલેક્શન મમ્મીના વાઘાનું. તમારે આખું કલેક્શન જોવું હોય તો કોમેન્ટ કરજો. આપણે એક દિવસ આખું કલેક્શન બતાવશું કે કેવા બધા વાઘા છે એમ. તો તમારે નવરાત્રિની શું શું તૈયારી ચાલી રહી છે તમે છે ને જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. તો તમારે નવરાત્રિની કેવી કેવી તૈયારી ચાલી રહી છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. બાકી આપણે તો નવરાત્રિની આપણે કાંઈ તૈયારી નથી, જોકે ક્યાં પહેલાંય નહોતી અત્યારે નથી. એટલે એવું છે તો આપણે ગરબામાં એકાદી વાર આવું જાયું ત્યારે તમને બતાવશું શેરીના ગરબા અમારા. ને એવું છે તો આજે મમ્મીની લોકો છે ને સવારમાંથી નીકળી ગયા છે યમનોત્રીથી ઉત્તરકાશી જવા માટે. તો આજ આખો દિવસ એનું છે ને ટ્રાવેલિંગમાં જ સમય જશે. સાંજે 5-6 આજુબાજુ તે ઉત્તરકાશી પહોંચી જાય. એટલે આજે ઉત્તરકાશી પહોંચી જાય એટલે ઉત્તરકાશીથી કાલે સવારે ગંગોત્રી તરફ જવા નીકળશે ને આખો દિવસ ગંગોત્રીમાં એ દર્શન ને એવું કરશે. તો વ્લોગમાં બન્યા રહેજો, જોઈએ આખો દિવસ આપણે શું કરીએ છીએ. તો વાગી ગયા છે અત્યારે જો 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. ચાલો થોડા ટાઈમ પછી મળશું. અને હા, એક મેં મસ્ત બનાવ્યું છે તમને બતાવું. ચાલો પહેલાં હું ગોતી લઉં પછી તમને બતાવું. એ છે ને આવડું બનાવ્યું છે, આમ પોસ્ટ કરવા હતી મારા ઇન્સ્ટાગ્રામમાં. એટલે આ છે ને નવરાત્રિમાં તમે અલગ અલગ પ્રકારની બિંદી કરી શકો. એ માટે છે તમે બ્લેક કલરની આઈલાઇનર હોય એનાથી તમે આ રીતના તમને જે ગમે તમારી ફેવરિટ બિંદી ચાંદલો તમે લગાડી શકો છો. તમને કયો ગમે છે તમે એમાંથી કોમેન્ટ કરજો. મને તો ત્રીજો છે ને એ વધારે ગમે છે. ઉપરની લાઈનમાં ત્રીજો છે નહીં, મારો ફેવરિટ ચાંદલો છે. તો જે આ બધી છે તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે આવી બિંદી અલગ અલગ પ્રકારની કરજો, મસ્ત લાગશે. અથવા તમારા છોકરા હોય એને આવી રીતના રેડી કરી દેજો આ બિંદી. તમને આ બિંદી કેવી લાગી એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો થોડા ટાઈમ પછી મળીશું. તો જો અત્યારે વાગી ગયા છે 1:15 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે અહીંયા ખમણ છે અને અહીંયા દાળ અને ભાત. તો રોહિત અહીં જમવા માટે બેસી ગયા છે અને રોનક પણ જમવા માટે. તો ચાલો બધા જમવા માટે. અને સોનલ ઋષિને હાચવે છે, સોનલને સંદીપ પછી જમી લઈશું. તો ચાલો બધા બપોરા કરવા. હેલો મિત્રો, તો જો અત્યારે છે ને હું પૂજાની થાળી બનાવી રહી છું. કારણ કે હમણાં નવરાત્રિ આવશે તો અલગ અલગ દિવસે અલગ અલગ થાળીનું ડેકોરેશન કરવાનું છે આપણે. તો જો તમને બતાવો, અત્યારે મેં છે ને મસ્ત મજાની આ એક થાળી બનાવી છે. તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને કેવી લાગી છે. તો એના માટે છે ને ઘરની આપણે બેઝિક વસ્તુ હોય ને એનો જ આપણે યુઝ કર્યો છે. પહેલાં તો ચોખા લઈ લીધા છે મેં. એમાં આ તો વ્હાઈટ ચોખા છે તે, પછી આમાં મેં કંકુ નાખી દીધું, આમાં હળદર નાખી દીધું. 3 કલરના થઈ ગયા. એમ તો કલરથી તમે પણ નાખી શકો, તમારે જેટલા કલરના બનાવો એટલા બનાવી શકે. અત્યારે કલર અવેલેબલ નથી ને એટલે આપણે ખાલી 3 કલર મિક્સ કર્યા છે ને પહેલી થાળી બની ગઈ છે. ચાલો તો થોડીક બેઝિક હું કે ટિપ્સ આપી દઉં કે મેં કેવી રીતના કર્યું છે એમ. તો નેક્સ્ટ જે થાળી બનાવું ને એમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું કે હું કેવી રીતના બનાવી મેં થાળી. તો આ તો સિમ્પલ જ છે. આપણે ભાખરીનો મતલબ લોટ બાંધી દીધો છે, ઘઉંના લોટનો લોટ છે આવી રીતના. અને પછી એની છે ને આવી રીતના બનાવી નાખવાની છે બોર્ડર ને આ રીતના કટકા પછી લગાવી દીધા. અને પછી એકમાં પીળો એકમાં લાલ કલર કરીને થઈ ગયો મસ્ત. આ દોરી બનાવી છે આ બધી.
તમે એવું લાગે ને તો દોરીને પણ ઉપરથી પછી કલર કરી શકો, પણ અત્યારે કલર અવેલેબલ નથી એટલે આપણે કલર નથી કરતા. બાકી જો મસ્ત મજાની થાળી રેડી થઈ ગઈ છે આપણી. તમે કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી. તો જો આપણે પૂજાની થાળી બનાવવાની છે તેના માટે જે દોરી બનાવીને કેવી રીતના બનાવીએ આપણે તમને દેખાડું. એમ તો ઘણા લોકોને ખ્યાલ જ હોય, પણ જે પહેલી વાર બનાવતા હોય એ લોકોને ન ખબર હોય. તો આપણે એના માટે જો દોરી બનાવીએ છીએ તો આપણે છે ને લોટ બાંધી લીધો છે, પછી એને સારી રીતે થોડુંક કહણી નાખવાનો છે એટલે એકદમ લીસી અને સારી બને દોરી આપણી. તો જો થઈ ગયો છે. પછી આપણે તમારે જેવી દોરી બનાવી હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો. હું અહીં છે ને એટલોક લઉં છું. પછી આને છે ને ગોળ રાઉન્ડ કરી નાખશું આપણે. જો થઈ ગયું છે ગોળ રાઉન્ડ. પછી એને આપણે આવી રીતના હાથની મદદથી આવી રીતના થોડીક મોટી થાય ત્યાં સુધી એમ કરવાનું છે. જે આ પંજાનો ભાગ હોય ને એને યુઝ કરવાનો, કારણ કે આંગળીથી કરશું ને તો દોરી પછી છે ને પતલી જાડી ને એવી થશે. એટલે આવી રીતના હવે થોડીક મોટી થાય તો તમને 2 હાથે ફાવે ને તો 2 હાથે પણ તમે કરી શકો. હવે તો જો આવી રીતના પછી તમારે જેવી પતલી જાડી દોરી કરવી હોય આમ કરતું જવાનું છે. જ્યાં ભાગ જાડો હોય ત્યાં થોડુંક આવી રીતના કરી દેવાનું અને એવી રીતના એક સરખી થઈ જશે. જો થાય છે. જરીક આપણે લોટ લીધો તો પણ કેટલી મોટી દોરી થઈ જુઓ તમે જોઈ શકો છો. તો એ જે જાડી છે હજી આને આપણે કરશું પતલી એટલે ઘણી મોટી થાય છે. તો હવે આને છે ને આપણે થાળીમાં યુઝ કરીશું ડેકોરેશન માટે. ચાલો જોઈએ. જો દોરી આપણી રેડી થઈ ગઈ છે. તો આપણા લોટની દોરી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. બનાવવામાં છે ને પહેલી વાર બનાવવાનું થોડુંક અઘરું લાગશે, પણ પછી 1-2 વાર બનાવશો ને એટલે ફટાફટ બની જશે. સાવ ઇઝી છે દોરી બનાવી. તો આપણે થાળીમાં જો પહેલાં એક નાનું રાઉન્ડ કરી દીધું છે અને એની ફરતે છે ને એક મોટું રાઉન્ડ બનાવ્યું છે. હવે એમાં આપણે છે ને કલર કરીશું. કલર કરવા માટે તમે છે ને કલરના ચોખા લઈ શકો છો, અથવા તો તમારી પાસે રંગોળીના કલર હોય ને એ પણ તમે લઈ શકો છો. મેં અહીં છે ને ચોખા લીધા છે. તો સેન્ટરમાં આપણે વ્હાઇટ કલરના ચોખા, પછી વ્હાઇટ કલરમાં આપણે છે ને હળદર નાખી દીધી, એટલે યલો કલરના ચોખા છે તે બીજા રાઉન્ડમાં મૂકી દીધા. અને પછી કંકુ નાખીને આપણે લાલ કલરના ચોખા રેડી કર્યા અને લાસ્ટમાં આપણે એ લાલ કલર કરી નાખ્યો. તો આપણી પૂજાની થાળી રેડી થઈ ગઈ છે. તમને કેવી લાગી એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આવી રીતના આપણે બીજી થાળી રેડી કરી છે. એમાં ડિઝાઇન છે ને આપણે થોડીક ચેન્જ કરી નાખી છે. તો આ 2 થાળીમાંથી તમને કઈ થાળી ગમી કોમેન્ટ કરજો. એ આપણે આરતીની થાળી તો બની ગઈ છે, પણ હવે આપણે દીવા બનાવીએ. તો દીવા બનાવવા માટે પહેલાં છે ને મોટી ભાખરી જેવું બનાવી નાખવાનું છે. પછી બોટલનું ઢાંકણું કે એવી ગોળ નાની વસ્તુ હોય ને એની મદદથી આવી રીતના નાના ગોળ ચકડા કરી નાખવાના છે. ઉપરનો ભાગ હટાવી દઈશું તો આપણી પાસે ઘણા બધા નાના ચકડા થઈ જશે. હવે તમારી પાસે ગ્લાસ હોય કે બોટલ હોય એ લઈ લેવાની છે. એના ચકડાને છે ને આવી રીતના એક પછી એક ગોઠવી દેવાના છે. વધારે ભાગ છે ને અંદરની સાઈડ જશે અને થોડોક ભાગ બહારની સાઈડ આવશે. હવે જે આપણું ગોળનું ઢાંકણ છે ને એટલા ભાગનો લોટ લઈ લેવાનો છે અને ઊંધું વાળીને બરણીને થોડીક પ્રેસ કરી દઈશું. એટલે મસ્ત મજાનું આપણું છે ને ફૂલ બની જશે, ફ્લાવર જેવું મસ્ત કમળ જેવું બની જશે. અને એને આપણે છે ને સારી રીતે સેટ કરી દઈશું. તો આપણો આ દીવો છે ને એકદમ રેડી થઈ ગયો છે, એકદમ ફૂલ કમળ જેવો લાગે છે. તમને આ દીવો કેવો ગમ્યો હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો મેં એક દીવો બનાવ્યો છે ને આરતીની થાળીમાં આપણે સેન્ટરમાં મૂકી દઈશું. તો આ આપણો દીવો રેડી છે. હવે બીજો દીવો બનાવવો છે ને બનાવીએ. અને આ દીવો તો મારો છે ને બહુ જ ફેવરિટ છે અને બહુ જ મસ્ત લાગે છે. તો ચાકુ કે ફૂટપટ્ટીની મદદથી આવી રીતના છે ને ચોકડી પાડી દેવાની છે અને પછી આપણે કાતર લેવાની છે અને ચોકડી પાડી છે ને એના 2 છેડા છે ને ત્યાંથી આપણે કાતરને કટ કરવાનું છે. એટલે આવી રીતના છે ને પાંદડી બની જશે. તો આવી રીતના મસ્ત મજાની બધી પાંદડી બનાવતી જવાની છે. અને તમે ઉપર જુઓ એકદમ છે ને ફૂલ જેવો શેપ આવતો જાય છે અને ઉપર છે ને ફૂલ બની જાય છે. હવે સેમ આ જ રીતના આપણે છે ને 3D ઇફેક્ટ આપવા માટે નીચે પણ છે ને આવી રીતના પાંદડી જેવો શેપ આપશું એટલે એકદમ કંબળ બનશે. તમે જોઈ શકો છો કેવું લાગે છે. તો આ 2 દીવામાંથી તમારો દીવો કયો દીવો ફેવરિટ છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. મને તો આ બીજો નંબરનો દીવો છે ખૂબ જ ગમે છે. હવે અંગૂઠાની મદદથી વચ્ચે ખાડો કરી દઈશું એટલે એમાં આપણે ઘી નાખી દઈશું અને વ્હાઈટ નાખી દઈશું. તો આપણો એક દીવો છે તે એકદમ રેડી થઈ ગયો છે. તો આ 2 દીવા બનાવ્યા તમે જરૂરથી ટ્રાય કરજો. બનાવવામાં એકદમ ઇઝી છે અને એકદમ યુનિક લાગે છે. આ દીવાને છે ને તમે કલર પણ કરી શકો છો. અલગ અલગ પાકડી છે એમાં અલગ અલગ કલર કરીને એકદમ કલરફુલ દીવો પણ બની શકે. મેં અહીં એકદમ સિમ્પલ રાખ્યું છે.
તો આ દીવાનો વ્લોગ અને નવરાત્રિ પ્રિપરેશનનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરી દેજો, અને આવા ક્રિએટિવ લોકોને આ વ્લોગ શેર કરી દેજો એટલે એ પણ નવી થાળીઓ અને દીવા બનાવે. The laugh so loud as the hours pass. We're gonna do